आई गयो कम्प्लीट आई गयो कम्प्लीट आई गयो कम्प्लीट કે અહીંયા આટલા મતલબ કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું મિત્રો. અચાનક તમે જોઈ શકો છો અરે શું નાટક લાવ્યો તો નવા કઈ જો કાકા ના તારાથી મારા ચાલો જો મેલ્યો ના હમણાં જતો રહો અહીંથી સાયકલ લઈને પેલી સાયકલ લઈને સ્ટાર્ટ કરજે કુદાડ જતા તો ગઈ તમને બતાવું નવું નાટક એનું જોજો. સાયકલ લઈને બેઠા આનું કરજો પેલો સ્ટન્ટ કરતા હતા એવું ઊંચું કરજો જો મને તો આવડતું એ નહીં. ઓ ભાઈ જો આ મિત્રોને જોવો શું કરતો સાયકલ લઈને તો એ કર્યો કરજો હા કરજે હા ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार करजे उतार आ बदे हाँ बदे तो गए चाबा पीधो અને આરે નાટક કરી રહી જો આવતા રડ ના પણ એટલે કાકો નહીં બેઠો કાકા ઉપર ભરોહો નહીં क्या बोला तूने આ તો રડવા आई गयो कम्प्लीट आई गयो कम्प्लीट आई गयो कम्प्लीट आई गयो अला कम्प्लीट आई गयो री ना तळाव है पंखा ना दे चढ़ी है मनाव पड़े आप बेसू પેલા લેબડા પતંગ ચડે ને આપડા પતંગ પડે તો તે જોયો બ્રો હેડ બતાવ અને એ પતંગ રે ને એરિયા પાડવા આવ્યા હતા જો હેડ તને બતાવ હેડો કાકા નારી જો હું તને પતંગ બતાવું એરિયા બધા પાડવા આવ્યા તો છોકરો જો હો રાખજે તું પતંગ નહીં હું તને પતંગ બતાવું તો ગઈશ પહેલાં તો આપણે વાના તાળું વાવી દઈએ ચમકો હવે ઉપર આવવાનું નહીં પોકો જો હું તને પતંગ બતાવું ભોય રહેજો હેડો બતાવ હેડ ભાઈ તો હું બતાવું પતંગ તો કઈ સોનો તાળું વાંકી દઈએ હેડો તને પતંગ બતાવું તું એ પતંગ બધો પાડવા હતો ગેસ ફોલાઈ દીધો હળવરી अच्छा हमको सिखा रिया है હવે બોલ છે ને જો ફોલાય તેવો હન હેડો અલે બતાવ હેડ ને તને ઓય બતાવ ઓય તો કઈ સ્વેન પે આવી રહી ને આપણે યાર અને પતંગ બતાવી પેલી બાજુ હેડો પતંગ બતાવ હેડો મિત્રોને પતંગ બતાવી તો કઈ સ્વેન પે આવી રહેજો હા હેડો ફટોફટ તો કઈ સવારે ચા બા પીને આપણે રેડી થઈ ગયા હતા ના પતંગ બતાવતો એ આરે ઓ તો કઈ છે પતંગ બેન જોયો પતંગ એર્યો મેણિયા વાળો ભાઈ બતાવ હળવા હેડો આગળ હેડો હા એર્યો મેણિયા વાળો એ પતંગ ઉતારી હો મળા હવે તાર મુહૂર્ત હાલ નહીં પછો હાલ તો કાકા શેતમ જવાનું તો કહીશ હવે આપણો જી ખેતરમાં મસ્ત ખેતરમાં હેડ્યા આપણે જો કંઈક આવો લોકો સવારે 7:30 વાગ્યાનો મતલબ કહો 7:30 નહીં પણ 7 ઉપરથી 8 વાગવાના ટાઈમમાં મતલબ કહો આપણે જઈ રહ્યા એકલા ખેતરમાં તો કહીશ જો મતલબ કહો આજુબાજુનો રોડનો રસ્તો કેવો હો જો આ ટાઈપનું હો મતલબ કે ખેતર આપણે મતલબ કે ખેતર સુધી આરે રોડ જાય મિત્રો અને આજુબાજુ મતલબ કે અહીંયા આટલા મતલબ કે ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું મિત્રો પહેલાં એક ટાઈમ આટલા ક્રિકેટ રમાતી પેલી બાજુ પણ એક ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું પણ હાલ તો કહીશ ક્રિકેટ રમનારા ઓછા થઈ ગયા એટલા હાલ નહીં પેલી કરતા બાઇક આવો મિત્રો સામે તો બાઇક વાળો પણ શરમાઈ છે મિત્રો આપણને જોઈને અને કહીશ આ બાજુ મતલબ
અહીંયા પણ થોડી જગ્યા હતી. આટલા જો એ આટલા આપણું રે નીકળ. અહીંયા પણ જગ્યા હતી ક્રિકેટમાં. અને ગઈ સારી તળાવ હતું. આટલે એક મોટું તળાવ ગઈશ અંદર, પણ હાલ તો ટાઈમ નહીં હોય એના બતાવી દે તમારે. પણ અહીંયાથી અંદર મસ્ત મોટું તળાવ. તો ગાઈસ શેતરના શેડા તમે જોઈ શકો છો. ઉપર કેટલું પાણી છે શેતરના શેડા ઉપર. મતલબ એ જ મતલબ આવું જ છે. મતલબ કે અને આરે બધું છે ને પાણી એ કેટલા વાગ્યા સુધી ખબર મિત્રો? 9 વાગ્યા સુધી નહીં જાય. જો તમને ઈંડા ઉપર બતાવું પાણી. જો દેખાય પાણી મિત્રો? આ ટાઈપનું પાણી મતલબ ગયા 8-9 8 વાગવામાં આવી જાય મિત્રો. અને આપણો આવી જાય ખેતરમાં કમ્પ્લીટલી પોકી જઈએ. કેમ કે આજ ખેતરનું પણ કોમ બાકી તો કોઈ એટલું બતાવવાનું હો ગઈશ. તો તમને બતાવું આજ કેટલું કોમ થયું એ બધું બતાવીશ તમને. કેમ કે કાલનો તો વ્લોગ આપણો પેલો એરિયો હતો ગઈશ એટલે. તો ગાઈસ ફાઇનલી ખેતરે આવી ગયા છીએ. જો અહીંયા મતલબ આવી જાય ખેતરે ફાઇનલી. જો આ બધું લઈ જઈએ એટલે સિમેન્ટનો મતલબ તડકો મળે ગાઈસ. જો બધો લાકડો એ તો ગાઈસ સિમેન્ટના તડકો આપી અને કોમ કેટલું પોક્યું એ તમને બતાવું. કોમ કેટલું થયું એ પણ તમને બતાવી જ દઉં ગાઈસ. જો અરે 1-2 ટોકો નાખેલા ખબર નહીં ચાલે નાખેલા. અરે બોર ગાઈસ ના. અરે ઓરડીનું કોમ તમને બતાવું તો જો ગાઈસ સામે જો દિવાલ રેડી થઈ ગઈ. એક મેચો પણ તળિયું રેડી થઈ જા મિત્રો. આજ આ બાજુની દિવાલ પણ બંધ થઈ જશે. આ જેટલું કામ થાય એટલું કરી દેવાનું ગાઈસ. તો આપણે હવે ટાઈમ વેસ્ટ નહીં કરતા. ના જો એ હાલો અરે ડીજે ચાલુ કરીને કીધું ઓપડીને આપણે કોમ ચાલુ કરી દઈએ ગાઈસ. કોમ આટલો પહોંચ્યો. કોમ આટલો પહોંચ્યો અને આવી દિવાલો થઈ જાય રેડી. જાય એટલે બધી રેડી થઈ જાય દિવાલો. અને આટલો માલ રહ્યો હાલ. અરે માલ પછી આપણે જઈએ બહાર. જો આટલો મતલબ કે 20 ટોકન આપણે અંદર માલ બનાવે તો. અને ડીજેની હાલત જો ગાઈસ. ડીજે આખું ખોલીને ચાલુ કર્યું હતું ગાઈસ. કેમ કે ચાર્જિંગ થતું નહોતું ને એટલે આપણે આખું ખોલીને પછી ખાસું વગાડ્યું ચાર્જિંગ કર્યું. અને હાલ આવું હાલત કંઈક તો આપણે હવે પેન જરૂર પડશે. સામે બેઠા હોય બધો તો કહીશ આપણો આટલા પેલું એ કરીએ અને હવે કોમ્બો કરીએ. જો અરે માલે બનાવો પછી કોને ઓનો હતા ગરમ બનાવી દઉં માલ અને આપી આપણે જો કંઈક આ ટાઈપની જો અરે આપણે ફાઇનલી ગાઈસ 1 વાગી જો કારીગર જાય ખાવા ને આપણે નવરા થઈ જઈએ. હાલ તો
થોડો ટાઈમ તો તમને મસ્ત વસ્તુ બતાવું ગાઈશ. જો કેવો મસ્ત સૂઈએ 2 કુરકલીઓ, ફક્ત 2 જ કુરકલીઓ, મતલબ કે જન્મથી જ 2 કુરકલીઓ ગાઈશ. અને આ બાજુ ઓરડીનું કામ ચાલુ થયું જોઈએ આપણે. તો ગાઈશ સારું કોમેડી ઓરડીનું બતાવું તમને. જો ગાઈશ એ અંદર જઈને આપણે બતાવું તો જો આ ટાઈપનું કામ થઈ ગયું કહે. જો એટલે નાકામાં તમને બતાવું તો જો કહીશ આટલો કામ થયો હો. બીજું અત્યારે કરશું જે થાય એ બધું. એનો એક દિવાલ આવશે હજુ તો, અને બીજે તો કઈ સેકન્ડ જ પડી ગયું. ચાર્જિંગ બાર્જિંગ કરશું. આ હું રોટું નાખીને નેદરો પાડી તો કહીશ નવી ટેકનોલોજી વપરાય. અને 1 વાગી ગયું એટલે આપણે થોડી વાર બેસીએ, વિડીયો એડિટ કરીએ. ગેસ બેહવાની જગ્યા પણ મસ્ત ગઈશ. તો જીને બધું છૂટી ગયું. અરે યાર ગઈશ આટલા એકડો બધો તો મસ્ત તે લઈ ગયો. ફાઇનલી હવે ખાઈ ભાઈ રેડી થઈ જઈએ. કઢી ખાધી ને ખાધું, મતલબ ખાઈ ભાઈ રેડી થઈ જાય. અને કૂતરી વણીને તે કૂતરીને જો મતલબ કબ આપણે ખાવા નાખ્યો સાયસરનો રોટલો. તો ગઈશ એનો આરે 2 ટ્રાય કરે ને એ 2 કૂતરા એ ગઈશ આરે એ કૂતરી નહીં. તો ગઈશ આ કૂતરીને ખાવા નાખ્યું. ચમકો આ કઈ જ પ્રકારનું બગાડ નથી કરતી. અને પેલા 2 વાન પણ નાખ્યું સાઈડમાં રોટલો, ચમકો આનો ખાવા વધારે જો. તો ગઈશ આવું કરીએ અને હવે મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.